માંડવીના સપૂત જસ્ટિસ શ્રી નિલયભાઈ વિપિનચંદ્ર અંજારિયા ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામીને માંડવી તેમજ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. સુપ્રીમ કોર્ટના જજ બન્યા બાદ પ્રથમ જ વખત જસ્ટિસ નિલયભાઈ અંજારિયા પોતાના માદરે વતન માંડવી કચ્છમાં પધારતા માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામ કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરે જસ્ટિસ નિલયભાઈ અંજારિયાનું સન્માન કરવા એક સમારોહનું આયોજન કરેલ હતું. સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીના પ્રમુખ સ્થાને યોજાયેલ સમારોહને જસ્ટિસ નિલયભાઈ અંજારિયાએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટી દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. તેમણે સંસ્થાની આરોગ્યલક્ષી સેવાની સરાહના કરી સંસ્થાના ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં જસ્ટિસ નિલયભાઈ અંજારિયા અને તેમના ધર્મપત્ની પ્રગતિબેન અંજારિયાને આવકાર આપી સંસ્થાની આરોગ્ય સેવાની વિગતે માહિતી આપી હતી. જસ્ટિસ નિલયભાઈ અંજારિયાને મોમેન્ટો એનાયત કરી શાલ ઓઢાડીને સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને ટ્રસ્ટી મંડળે અભિવાદન કરેલ હતું. જ્યારે નિલયભાઈ અંજારિયાના ધર્મપત્ની પ્રગતિબેન અંજારિયાને શાલ ઓઢાડીને શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ ગાલાએ સન્માન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું, જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.